નમસ્કાર. આજે આપણે ભારતના બંધારણના એમ કહીએ તો ડીએનએને સમજવાની કોશિશ કરીશું. આપણા બંધારણના મૂળ ક્યાં છે? એ કોઈ એકાએક નથી બન્યું, પણ લગભગ 200 વર્ષના એક ઐતિહાસિક પ્રવાસનું પરિણામ છે. આપણી પાસે એમ લક્ષ્મીકાંતની નવીનતમ 8મી આવૃત્તિ છે અને આજે આપણે તેના પહેલા જ પ્રકરણ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર ઊંડાણપૂર્વક વાત કરીશું. અમારો હેતુ માત્ર તથ્યો ગણાવવાનો નથી, પણ યુપીએસસી અને જીપીએસસીના ઉમેદવારો માટે એક મેન્ટરની જેમ આ વિષયને સમજાવવાનો છે, જેથી તેઓ માત્ર શું થયું એ જ નહીં પણ એ શા માટે થયું એ પણ સમજી શકે. બિલકુલ. આ પ્રકરણને સમજવું એટલે એ પાયાના પથ્થરોને સમજવા, જેના પર આપણી આખી રાજકીય વ્યવસ્થા આજે ઊભી છે. આખી સફરને આપણે એમ સમજો કે 2 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ. પહેલો તબક્કો છે કંપની શાસન, જે 1773થી 1858 સુધી ચાલ્યો, અને બીજો તબક્કો એટલે તાજનું શાસન, જે 1857ના બળવા પછી શરૂ થયો અને 1947માં આઝાદી સુધી ચાલ્યો. આપણે આ બંને તબક્કાના મુખ્ય કાયદાઓ અને તેની અસરોને વિગતવાર જોઈશું. પહેલો અને કદાચ સૌથી મહત્વપૂર્ણ કાયદો રેગ્યુલેટિંગ એક્ટ 1773. પણ સવાલ એ છે કે આ કાયદાની જરૂર જ કેમ પડી? શું ઈસ્ટ ઇન્ડિયા કંપની, જે એક વ્યાપારી કંપની હતી, તે બધું બરાબર નહોતી ચલાવી રહી? શું એવું હતું કે બ્રિટિશ સરકારને વચ્ચે આવવું જ પડ્યું? આ ખૂબ સારો પ્રશ્ન છે અને અહીંથી જ આખી વાતની શરૂઆત થાય છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની ભલે બહારથી ખૂબ કમાતી દેખાતી હોય, પણ અંદરથી 1770ના દાયકા સુધીમાં તે ગંભીર આર્થિક સંકટમાં હતી. કંપનીના જે અધિકારીઓ હતા એ લોકો ખાનગી વ્યાપાર કરીને માલામાલ થઈ રહ્યા હતા, પણ કંપની પોતે દેવામાં ડૂબી રહી હતી. પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે કંપનીએ બ્રિટિશ સરકાર પાસે, તમે માનો, £1 મિલિયન લોન માટે અરજી કરવી પડી. એટલે આ ભ્રષ્ટાચાર અને કુશાસનને કારણે બ્રિટિશ સરકારને લાગ્યું કે હવે કંપનીના કાર્યો પર નિયંત્રણ મૂકવું જરૂરી છે, અને આથી રેગ્યુલેટિંગ એક્ટ લાવવામાં આવ્યો. ઓકે, એટલે કે આ કાયદો કંપનીને બચાવવા અને સાથે સાથે તેના પર નિયંત્રણ કરવા બંને માટે હતો. તો આ કાયદાની એવી તો મુખ્ય જોગવાઈઓ શું હતી, જેણે ભારતમાં શાસનનો ચહેરો બદલી નાખ્યો? આ કાયદાએ ભારતમાં કેન્દ્રીય વહીવટનો પાયો નાખ્યો. એની કેટલીક મુખ્ય જોગવાઈઓ હતી. પહેલું, બંગાળના ગવર્નરનું પદ હવે ગવર્નર જનરલ ઓફ બંગાળ તરીકે ઓળખાયું, અને એમની મદદ માટે 4 સભ્યોની એક કારોબારી પરિષદ બનાવવામાં આવે. લોર્ડ વોરેન હેસ્ટિંગ્સ પહેલા ગવર્નર જનરલ બન્યા. એટલે એક સેન્ટ્રલ ઓથોરિટી બની. બરાબર. બીજું, બોમ્બે અને મદ્રાસના ગવર્નરોને બંગાળના ગવર્નર જનરલના તાબામાં લાવવામાં આવ્યા. પહેલાં તો આ ત્રણેય પ્રેસિડેન્સી એકબીજાથી સ્વતંત્ર હતી. ત્રીજું, 1774માં કલકત્તામાં એક સુપ્રીમ કોર્ટની સ્થાપના થઈ. અને ચોથું, જે ભ્રષ્ટાચારને રોકવા માટે હતું કે કંપનીના કર્મચારીઓ પર કોઈ પણ ખાનગી વ્યાપાર કરવા અને સ્થાનિક લોકો પાસેથી ભેટ કે લાંચ લેવા પર સખત પ્રતિબંધ મુકાયો. આ સુપ્રીમ કોર્ટની સ્થાપનાની વાત રસપ્રદ છે. એક તરફ ગવર્નર જનરલ અને તેની કાઉન્સિલ, અને બીજી તરફ સુપ્રીમ કોર્ટ. શું શરૂઆતમાં આ બંને વચ્ચે સત્તાનો સંઘર્ષ નહોતો થયો? ચોક્કસપણે થયો હતો. શરૂઆતના વર્ષોમાં તો ગવર્નર જનરલ અને સુપ્રીમ કોર્ટ વચ્ચે સત્તાના અધિકાર ક્ષેત્રને લઈને ગંભીર મતભેદો થયા. નંદકુમારનો કેસ આનું સૌથી મોટું ઉદાહરણ છે, જ્યાં ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સ પર આરોપ લગાવનાર વ્યક્તિને જ સુપ્રીમ કોર્ટે ફાંસીની સજા આપી દીધી હતી, જેનાથી મોટો વિવાદ થયો હતો. આ બતાવે છે કે કાયદાકીય માળખું બનાવવાનો આ પહેલો પ્રયાસ હતો અને તેમાં ઘણી અસ્પષ્ટતાઓ હતી. તો સ્પષ્ટ છે કે 1773નો એક્ટ એક શરૂઆત હતી, પણ તે સંપૂર્ણ નહોતો. મને લાગે છે કે આ જ કારણે માત્ર 11 વર્ષ પછી 1784માં પિટ્સ ઇન્ડિયા એક્ટ આવવાની જરૂર પડી હશે. એમાં એવું તો શું હતું જે રેગ્યુલેટિંગ એક્ટની ખામીઓને દૂર કરતું હતું? તમે બિલકુલ સાચા માર્ગ પર છો. 1773ના એક્ટની ખામીઓને દૂર કરવા માટે જ પિટ્સ ઇન્ડિયા એક્ટ આવ્યો. આ એક્ટે એક ખૂબ જ મહત્વપૂર્ણ ફેરફાર કર્યો. એણે કંપનીના વ્યાપારી અને રાજકીય કાર્યોને એકબીજાથી અલગ કરી દીધા. આને જ ડબલ ગવર્નમેન્ટ અથવા તો દ્વિશાસન પ્રણાલી કહેવામાં આવી. ડબલ ગવર્નમેન્ટ, આનો વ્યવહારમાં શું અર્થ થતો હતો? મતલબ, શાસન કોણ ચલાવતું હતું, કંપની કે બ્રિટિશ સરકાર? આ જ આ એક્ટની ખાસિયત હતી. એણે સત્તાની વહેંચણી કરી.
કંપનીના જે વ્યાપારી કાર્યો હતા એનું સંચાલન તો કોર્ટ ઓફ ડિરેક્ટર્સના હાથમાં જ રહ્યું, પરંતુ રાજકીય કાર્યો જેમ કે નાગરિક, સૈન્ય અને મહેસૂલ એના સંચાલન માટે એક નવી સંસ્થા બનાવવામાં આવી, બોર્ડ ઓફ કંટ્રોલ. અને આ બોર્ડ ઓફ કંટ્રોલ સીધું બ્રિટિશ સરકારનું પ્રતિનિધિત્વ કરતું હતું. અચ્છા, એટલે સત્તા બે ભાગમાં વહેંચાઈ ગઈ. હા, અને આ એક્ટ બે કારણોસર સીમાચિહ્નરૂપ હતો. પહેલું, ભારતમાં કંપનીના તાબા હેઠળના પ્રદેશોને પહેલીવાર સત્તાવાર રીતે ભારતમાં બ્રિટિશ આધિપત્ય એટલે કે બ્રિટિશ પોઝેશન્સ ઇન ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવ્યા. અને બીજું, આ એક્ટ દ્વારા બ્રિટિશ સરકારને ભારતમાં કંપનીના વહીવટ પર સંપૂર્ણ નિયંત્રણ મળ્યું. એટલે કે કંપની હવે માત્ર એક વેપારી સંસ્થા ન રહેતા બ્રિટિશ સામ્રાજ્યના એક હાથ તરીકે કામ કરી રહી હતી. આ પછી ચાર્ટર એક્ટ્સની એક આખી શ્રેણી આવે છે. તેમાં 1833નો ચાર્ટર એક્ટ ખૂબ મહત્વનો ગણાય છે. કહેવાય છે કે આ એક્ટે બ્રિટિશ ભારતમાં કેન્દ્રીકરણને તેની પરાકાષ્ઠાએ પહોંચાડ્યું. આનો અર્થ શું છે? કેન્દ્રીકરણની પરાકાષ્ઠા, આ શબ્દ બિલકુલ યોગ્ય છે. 1833ના ચાર્ટર એક્ટે ભારતમાં શાસનને સંપૂર્ણપણે કેન્દ્રિત કરી દીધું. એણે બંગાળના ગવર્નર જનરલને ભારતના ગવર્નર જનરલ બનાવી દીધા. લોર્ડ વિલિયમ બેન્ટિંક ભારતના પ્રથમ ગવર્નર જનરલ બન્યા. એમની પાસે સમગ્ર બ્રિટિશ ભારત માટે અમર્યાદિત નાગરિક અને લશ્કરી સત્તાઓ હતી. અને પ્રાંતોનું શું? બોમ્બે ને મદ્રાસ? એમની પાસેથી એટલે કે બોમ્બે અને મદ્રાસના ગવર્નરો પાસેથી કાયદા ઘડવાની સત્તાઓ સંપૂર્ણપણે છીનવી લેવામાં આવી. હવે સમગ્ર બ્રિટિશ ભારત માટે કાયદા બનાવવાની એકમાત્ર સત્તા ભારતના ગવર્નર જનરલ પાસે હતી. અને આ એક્ટની ઈસ્ટ ઇન્ડિયા કંપની પર શું અસર થઈ? આ એક્ટે તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીના અસ્તિત્વને જ બદલી નાખ્યું. એની તમામ વ્યાપારી પ્રવૃત્તિઓનો અંત આવી ગયો. હવે કંપની માત્ર એક વહીવટી સંસ્થા બની રહી જે બ્રિટિશ તાજ વતી ભારતમાં શાસન ચલાવી રહી હતી. એક રીતે એનું વેપારી પાસું ખતમ થઈ ગયું. તો 1833ના એક્ટે સત્તાનું સંપૂર્ણ કેન્દ્રીકરણ કર્યું. પણ શું અંગ્રેજોને સમજાયું કે આટલા મોટા દેશનો વહીવટ માત્ર એક કેન્દ્રથી ચલાવવો કેટલો મુશ્કેલ છે? શું 20 વર્ષ પછી આવેલા 1853ના ચાર્ટર એક્ટમાં આપણને આ વિચારમાં કોઈ ફેરફાર દેખાય છે? ખૂબ જ સચોટ અવલોકન. 1853ના ચાર્ટર એક્ટમાં પહેલીવાર શાસનમાં થોડા વિકેન્દ્રીકરણ અને વિશેષજ્ઞતાના સંકેતો દેખાય છે. આ એક્ટે પ્રથમ વખત ગવર્નર જનરલની પરિષદના કાયદાકીય એટલે કે લેજિસ્લેટિવ અને કારોબારી એટલે કે એક્ઝિક્યુટિવ કાર્યોને અલગ કર્યા. કાયદા ઘડવા માટે પરિષદમાં 6 નવા સભ્યો ઉમેરવામાં આવ્યા જેમને વિધાન પાર્ષદ કહેવાતા. આનાથી ગવર્નર જનરલની પરિષદની એક અલગ શાખા બની જે ભારતીય વિધાન પરિષદ તરીકે ઓળખાઈ. અને આ એક નાની સંસદની જેમ કામ કરતી હતી. એમ કહી શકીએ કે આ ભારતમાં આધુનિક સંસદીય પ્રણાલીનો પાયો હતો. અને મને લાગે છે કે સિવિલ સેવાઓની પરીક્ષાની તૈયારી કરતા ઉમેદવારો માટે આ એક્ટમાં બીજું પણ કંઈક ખાસ હતું ખરું ને? હા, ચોક્કસપણે. આ એક્ટે સિવિલ સેવકોની ભરતી માટે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રણાલી શરૂ કરી. આનો અર્થ એ થયો કે હવે કંપનીના મહત્વના પદો પર નિમણૂક માટે કોઈની ભલામણ નહીં પણ યોગ્યતા જ માપદંડ બનશે. અને સૌથી અગત્યની વાત, આ સ્પર્ધા ભારતીયો માટે પણ ખુલ્લી મૂકવામાં આવી. આ માટે જ 1854માં મેકોલે સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ બધું ચાલી રહ્યું હતું અને પછી 1857માં એક એવી ઘટના બની જેણે ભારતના ઇતિહાસની દિશા જ બદલી નાખી. સિપાહી વિદ્રોહ. આ બળવા પછી તો બ્રિટિશ શાસનનો આખો ચહેરો જ બદલાઈ ગયો હશે. હવે આપણે તાજના શાસનના યુગમાં પ્રવેશ કરી રહ્યા છીએ. બિલકુલ. 1857નો બળવો એક ભૂકંપ જેવો હતો જેણે બ્રિટિશ શાસનના પારા હચમચાવી દીધા. બ્રિટિશ સરકારને સમજાયું કે હવે કંપનીના ભરોસે ભારત જેવા વિશાળ દેશનું શાસન ન ચલાવી શકાય. આથી તેમણે શાસન સીધું પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. આ માટે ભારત સરકાર અધિનિયમ 1858 પસાર કરવામાં આવ્યો, જેને ભારતના સારા શાસન માટેનો અધિનિયમ પણ કહેવાયો. આ એક્ટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધી. અને જો ડબલ ગવર્નમેન્ટની સિસ્ટમ હતી એનું શું થયું? તે સિસ્ટમનો પણ અંત આવ્યો. બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટર્સ બંનેને નાબૂદ કરી દેવામાં આવ્યા. એના સ્થાને ભારતના રાજ્ય સચિવ એટલે કે
સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા નામના નવા પદની રચના થઈ અને ભારતમાં ગવર્નર જનરલ હવે વાઇસરોય તરીકે ઓળખાવા લાગ્યા, જે ભારતમાં બ્રિટિશ તાજના સીધા પ્રતિનિધિ હતા. બરાબર. હવે શાસન સીધું બ્રિટિશ તાજનું હતું, પણ તેમાં ભારતીયોની ભાગીદારીનું શું? શું હવે તેમને શાસન અને કાયદા ઘડતરની પ્રક્રિયામાં સામેલ કરવાની કોઈ શરૂઆત થઈ? હા, 1857ના બળવા પછી બ્રિટિશરોને સમજાયું કે ભારતીયોને સામેલ કર્યા વિના શાસન કરવું જોખમી છે. આ વિચારસરણીનું પરિણામ ભારતીય પરિષદ અધિનિયમ 1861માં જોવા મળે છે. આ કાયદા દ્વારા પ્રથમ વખત ભારતીયોને કાયદા ઘડતરની પ્રક્રિયા સાથે જોડવામાં આવ્યા. વાઇસરોયને તેમની વિસ્તૃત પરિષદમાં કેટલાક ભારતીયોને બિનસરકારી સભ્ય તરીકે નામાંકિત કરવાની સત્તા મળી. પણ આ નામાંકિત સભ્યો કોણ હતા? શું તેમાં સામાન્ય ભારતીયો માટે કોઈ સ્થાન હતું? શું આને સાચું પ્રતિનિધિત્વ કહી શકાય? આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. 1862માં વાઇસરોય લોર્ડ કેનિંગે 3 ભારતીયોને નામાંકિત કર્યા: બનારસના રાજા, પટિયાલાના મહારાજા અને સર દિનકર રાવ. આના પરથી સ્પષ્ટ થાય છે કે શરૂઆતમાં માત્ર સમાજના ઉચ્ચ વર્ગને જ સ્થાન મળ્યું. સામાન્ય જનતાનું કોઈ પ્રતિનિધિત્વ નહોતું અને તેમની ભૂમિકા પણ માત્ર સલાહકાર જેવી હતી, કોઈ વાસ્તવિક સત્તા નહોતી. તેમ છતાં પરીક્ષાના દૃષ્ટિકોણથી આ અધિનિયમ પ્રતિનિધિત્વ સંસ્થાઓની શરૂઆત તરીકે ખૂબ જ મહત્વપૂર્ણ છે. સમય આગળ વધ્યો, ભારતમાં રાષ્ટ્રવાદ મજબૂત થયો અને હવે આપણે સૌથી મહત્વપૂર્ણ કાયદા પર પહોંચ્યા છીએ: ભારત સરકાર અધિનિયમ 1935. એવું કહેવાય છે કે આપણા વર્તમાન બંધારણનો મોટો ભાગ આ અધિનિયમ પરથી લેવાયો છે. તેને આપણા બંધારણનો બ્લુપ્રિન્ટ કહેવો કેટલો યોગ્ય છે? બ્લુપ્રિન્ટ શબ્દ સંપૂર્ણપણે યોગ્ય છે. આ એક અત્યંત લાંબો અને વિગતવાર દસ્તાવેજ હતો. 321 કલમો અને 10 અનુસૂચિઓ હતી. આપણા બંધારણના ઘડવૈયાઓએ આ અધિનિયમમાંથી વહીવટી માળખું, સંઘીય વ્યવસ્થા, સત્તાની વહેંચણી જેવી ઘણી બાબતો અપનાવી છે. એની મુખ્ય જોગવાઈ જોઈએ તો તેણે એક અખિલ ભારતીય સંઘની સ્થાપનાની જોગવાઈ કરી, જે ક્યારે અમલમાં આવ્યો નહીં, ખરું ને? બરાબર. રજવાડાઓ તેમાં જોડાયા નહીં, એટલે આ સંઘ ક્યારે અસ્તિત્વમાં આવ્યો જ નહીં. અને સત્તાની વહેંચણી માટે આ એક્ટમાં શું વ્યવસ્થા હતી અને પ્રાંતીય સ્વાયત્તતાનું ખ્યાલ શું હતો? આ એક્ટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી માટે 3 સૂચિઓ બનાવી: સંઘ યાદી, પ્રાંતીય યાદી અને સમવર્તી યાદી. આજે પણ આપણા બંધારણમાં આ જ વ્યવસ્થા છે. સૌથી મોટો ફેરફાર પ્રાંતીય સ્વાયત્તતા હતો. તેણે પ્રાંતોમાં ચાલી રહેલી દ્વિશાસન પ્રણાલીને નાબૂદ કરી અને પ્રાંતોને સ્વાયત્તતા આપી. જો કે રસપ્રદ વાત એ છે કે પ્રાંતોમાંથી દ્વિશાસન હટાવીને તેને કેન્દ્રમાં લાગુ કરવામાં આવ્યું અને 11માંથી 6 પ્રાંતોમાં દ્વિગૃહીય વિધાનમંડળની શરૂઆત પણ આ એક્ટથી થઈ. અને આ લાંબા પ્રવાસનો અંત આવ્યો ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 સાથે, જેણે માત્ર આઝાદી જ નહીં પણ દેશના ભાગલા પણ કર્યા. બંધારણ નિર્માણની પ્રક્રિયામાં આ અધિનિયમની શું ભૂમિકા હતી? આ અધિનિયમે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને એક સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્ય જાહેર કર્યું અને બંધારણ સભા માટે આ એક્ટ સૌથી મહત્વપૂર્ણ હતો, કારણ કે તેણે બંધારણ સભાને સંપૂર્ણ સાર્વભૌમ સંસ્થા બનાવી દીધી. હવે તે બ્રિટિશ સંસદના કોઈપણ કાયદાથી બંધાયેલી નહોતી અને પોતાની મરજી મુજબ કોઈપણ બંધારણ ઘડી શકતી હતી. આ સભાએ માત્ર બંધારણ જ ન બનાવ્યું, પણ દેશ આઝાદ થયો ત્યારથી નવું બંધારણ લાગુ થયું ત્યાં સુધી સ્વતંત્ર ભારતની પ્રથમ સંસદ તરીકે પણ કામ કર્યું. ચાલો હવે આ બધી માહિતીને એક યુપીએસસી જીપીએસસી ઉમેદવારના દૃષ્ટિકોણથી જોઈએ. મેન્સ પરીક્ષામાં તુલનાત્મક વિશ્લેષણ ખૂબ પૂછાય છે. તો આપણે ભારતીય બંધારણના આ ઐતિહાસિક પાયાની તુલના બ્રિટન અને અમેરિકા સાથે કેવી રીતે કરી શકીએ? આ પરીક્ષા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પાસું છે. ચાલો 3 મુખ્ય મુદ્દાઓ પર તુલના કરીએ. પહેલું, સંસદીય પ્રણાલી. ભારતે અમેરિકાની પ્રમુખશાહી પ્રણાલીને બદલે બ્રિટનની સંસદીય પ્રણાલી અપનાવી. પણ અહીં એક મોટો તફાવત છે. બ્રિટનમાં સંસદ સાર્વભૌમ છે, જ્યારે ભારતમાં સંસદ સાર્વભૌમ નથી. તેની સત્તા લેખિત બંધારણ,
સંઘીય વ્યવસ્થા અને ન્યાયિક સમીક્ષા દ્વારા મર્યાદિત છે. બીજું, બ્રિટનમાં રાજાશાહી છે, જ્યારે ભારત એક ગણતંત્ર છે. બરાબર. અને સંઘીય વ્યવસ્થાના મામલે આપણે અમેરિકાથી કેવી રીતે અલગ પડીએ છીએ? ભારતની સંઘીય વ્યવસ્થા કેનેડિયન મોડલ પર વધુ આધારિત છે, જે એક મજબૂત કેન્દ્ર સરકારની સ્થાપના કરે છે. આ અમેરિકન મોડલથી વિપરીત છે. ભારતમાં સંસદ રાજ્યોની સીમાઓ બદલી શકે છે કે કોઈ રાજ્યોનું અસ્તિત્વ પણ મિટાવી શકે છે. આથી જ ભારતને વિનાશી રાજ્યોનો અવિનાશી સંઘ કહેવાય છે, જ્યારે અમેરિકા અવિનાશી રાજ્યોનો અવિનાશી સંઘ છે. અને ત્રીજો મુદ્દો છે એકલ નાગરિકતા. અમેરિકામાં બેવડી નાગરિકતા છે, રાષ્ટ્રીય અને રાજ્યની, જ્યારે ભારતમાં કેનેડાની જેમ માત્ર એકલ નાગરિકતા છે. ખૂબ જ સ્પષ્ટ વિશ્લેષણ. હવે જો આપણે યુપીએસસીના પાછલા વર્ષોના પ્રશ્નો જોઈએ તો આ પ્રકરણમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછાયા છે? ચોક્કસ. પ્રિલિમ્સ પરીક્ષામાં મોટાભાગે તથ્યો આધારિત પ્રશ્નો હોય છે, જેમ કે કયા એક્ટ દ્વારા ગવર્નર જનરલ ઓફ બંગાળનું પદ બનાવવામાં આવ્યું, અથવા જુદા જુદા એક્ટની જોગવાઈઓને મેચ ધ ફોલોઈંગ પ્રકારના પ્રશ્નોમાં પૂછવામાં આવે છે. જ્યારે મેન્સ પરીક્ષામાં વિશ્લેષણાત્મક પ્રશ્નો આવે છે. દાખલા તરીકે, ભારત સરકાર અધિનિયમ 1935 એ ભારતીય બંધારણની રૂપરેખા તૈયાર કરી. ચર્ચા કરો. આ પ્રકારના પ્રશ્નો માટે માત્ર તથ્યો જ નહીં, પણ તેની પાછળની પ્રક્રિયા અને તેના પરિણામોની ઊંડી સમજ જરૂરી છે. આખા પ્રકરણને ઝડપથી રિવાઇઝ કરવા માટે જો આપણે એક માઇન્ડ મેપ બનાવવો હોય તો તેના મુખ્ય મુદ્દાઓ કયા હોઈ શકે? એક ઝડપી રિવિઝન માટે આ કી વર્ડ્સ યાદ રાખી શકાય. 1773 રેગ્યુલેટિંગ એક્ટ, કેન્દ્રીય વહીવટનો પાયો. ગવર્નર જનરલ ઓફ બંગાળ, સુપ્રીમ કોર્ટ. 1784 પિટ્સ ઇન્ડિયા એક્ટ, ડબલ ગવર્નમેન્ટ, બ્રિટિશ આધિપત્ય. 1833 ચાર્ટર એક્ટ, ભારતના ગવર્નર જનરલ, કેન્દ્રીકરણની પરાકાષ્ઠા. 1853 ચાર્ટર એક્ટ, કાયદાકીય અને કારોબારી કાર્યોનું વિભાજન, જેને આપણે મિની પાર્લામેન્ટ કહી શકીએ, અને સિવિલ સેવા માટે ખુલ્લી સ્પર્ધા. 1858 ભારત સરકાર અધિનિયમ, કંપની શાસનનો અંત, તાજનું શાસન શરૂ, વાઇસરોય. 1861 ભારતીય પરિષદ અધિનિયમ, પ્રતિનિધિત્વ સંસ્થાઓની શરૂઆત. 1935 ભારત સરકાર અધિનિયમ, બંધારણનો બ્લુપ્રિન્ટ, પ્રાંતીય સ્વાયત્તતા, 3 સૂચિઓ. અને છેલ્લે 1947 ભારત સ્વતંત્રતા અધિનિયમ, ભારતનું વિભાજન અને બંધારણ સભાને સંપૂર્ણ સાર્વભૌમ દરજ્જો. તો આજે આપણે જોયું કે કેવી રીતે એક વ્યાપારી કંપની પર નિયંત્રણ મૂકવાના પ્રયાસથી શરૂ થયેલો પ્રવાસ ધીમે ધીમે કેન્દ્રીકરણ, પછી આંશિક પ્રતિનિધિત્વ અને અંતે એક સાર્વભૌમ, લોકતાંત્રિક અને ગણતાંત્રિક દેશના બંધારણના નિર્માણ સુધી પહોંચ્યો. આ ઐતિહાસિક પૃષ્ઠભૂમિને સમજવી એ માત્ર પરીક્ષા માટે જ નહીં, પણ આપણા દેશની રાજકીય વ્યવસ્થાના મૂળને સમજવા માટે પણ અનિવાર્ય છે. અંતમાં હું એક વિચારવા જેવો પ્રશ્ન મૂકવા માંગીશ. ભારતીય બંધારણને ઘણીવાર ટીકાના સ્વરૂપમાં ઉછીનો લીધેલો થેલો એટલે કે અ બેગ ઓફ બોરોઈંગ્સ કહેવામાં આવે છે. પરંતુ શું કોઈ બંધારણની મૌલિકતા એમાં રહેલી છે કે તે દરેક સિદ્ધાંત નવેસરથી શોધે, કે પછી તેની સાચી મૌલિકતા એમાં છે કે તે વિશ્વના શ્રેષ્ઠ સિદ્ધાંતો અને અનુભવોમાંથી શીખીને તેને પોતાના દેશને અનન્ય જરૂરિયાતો અનુસાર કુશળતાપૂર્વક અપનાવે અને ઢાળે? આ પ્રશ્ન પર વિચાર કરવાથી કદાચ આપણને બંધારણના ઘડવૈયાઓની દીર્ઘદ્રષ્ટિનો સાચો અંદાજ આવશે. નમસ્કાર અને આપનું સ્વાગત છે. આજે આપણે કોઈ પ્રકરણનો માત્ર અભ્યાસ નથી કરવાના, પણ એક રીતે કહીએ તો એક મહાન રાષ્ટ્રના જન્મની કથા સાંભળવાના છીએ. બિલકુલ. આપણે એ સફર પર જઈ રહ્યા છીએ જ્યાં એક વિચાર, એક નાનો વિચાર બંધારણ સભામાં ફેરવાયો અને કેવી રીતે લાખો લોકોની આશાઓને એક પુસ્તકમાં, એક પવિત્ર ગ્રંથમાં સમાવવામાં આવી. આપણો આધાર રહેશે એમ લક્ષ્મીકાંતનું પુસ્તક, અને આપણે તેના બીજા પ્રકરણને ખોલીને પરીક્ષામાં કામ લાગે એ રીતે તેની બધી વાતોને એકદમ સરળ ભાષામાં સમજીશું. બિલકુલ સાચી વાત. આ માત્ર તથ્યોની યાદી નથી, આ એ પ્રક્રિયાને સમજવાની વાત છે જેણે ભારતને એક આધુનિક લોકશાહી તરીકે ઘડ્યું. બરાબર. બંધારણ નિર્માણની પ્રક્રિયા
એ ભારતની રાજકીય અને સામાજિક આકાંક્ષાઓનું પ્રતિબિંબ છે. તે સમજવું દરેક ઉમેદવાર માટે અનિવાર્ય છે, કારણ કે આ જ આપણા દેશના શાસનનો પાયો છે. અને એટલે જ કદાચ પરીક્ષાઓમાં ખાસ કરીને યુપીએસસી અને જીપીએસસીમાં આ પ્રકરણમાંથી વારંવાર પ્રશ્નો પૂછાય છે. તો ચાલો આ સફરની શરૂઆત કરીએ. ચાલો. સૌથી પહેલો સવાલ તો મનમાં એ જ થાય કે આટલી મોટી બંધારણ સભા બનાવવાનો વિચાર એ આવ્યો ક્યાંથી? શું તે અચાનક ઊભો થયેલો વિચાર હતો કે તેની પાછળ કોઈ લાંબો સંઘર્ષ હતો? ખૂબ જ સારો પ્રશ્ન. અને જુઓ, કોઈ પણ મોટો વિચાર અચાનક નથી આવતો. તેની પાછળ એક ઐતિહાસિક ક્રમ હોય છે. બંધારણ સભાનો વિચાર સૌપ્રથમ 1934માં એમ.એન. રોય દ્વારા રજૂ કરવામાં આવ્યો. એમ.એન. રોય એ તો ભારતમાં સામ્યવાદી ચળવળના પ્રણેતા હતા, બરાબર? હા, એ જ. તેમણે જ પહેલીવાર કહ્યું કે ભારતીયોએ પોતાનું બંધારણ જાતે ઘડવું જોઈએ. ઓકે, એટલે કે આ એક બિનરાજકીય, એક બૌદ્ધિક વિચાર તરીકે શરૂ થયું. તેને રાજકીય માંગ બનતા કેટલો સમય લાગ્યો? બહુ લાંબો સમય નહીં. માત્ર 1 વર્ષ પછી 1935માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે પ્રથમ વખત ઓફિશિયલી આ માંગ કરી. તેમણે કહ્યું કે ભારતનું ભવિષ્ય નક્કી કરવા માટે ભારતીયો દ્વારા ચૂંટાયેલી એક બંધારણ સભા હોવી જોઈએ. અને પછી 1938માં જવાહરલાલ નહેરુએ આ માંગને વધુ સ્પષ્ટ કરી. કેવી રીતે? તેમણે કહ્યું કે આ સભા કોઈપણ બાહ્ય દખલગીરી વિના પુખ્ત મતાધિકારના આધારે ચૂંટાયેલી હોવી જોઈએ. આ તે સમય માટે ખૂબ જ પ્રગતિશીલ વિચાર હતો. પણ બ્રિટિશ સરકાર આ વાત આટલી સરળતાથી માની ગઈ હશે એવું તો મને લાગતું નથી. તેમણે આ માંગ ક્યારે સ્વીકારી? બિલકુલ નહીં. તેમણે દબાણમાં આવીને જ આ માંગ સ્વીકારી. બીજા વિશ્વયુદ્ધનો સમય હતો અને બ્રિટનને ભારતીયોના સહકારની સખત જરૂર હતી. એટલે 1940માં તેમણે ઓગસ્ટ ઓફરમાં સૈદ્ધાંતિક રીતે પ્રિન્સિપલમાં આ માંગ સ્વીકારી લીધી. માત્ર સૈદ્ધાંતિક રીતે? હા, માત્ર સૈદ્ધાંતિક સ્વીકૃતિ. પછી 1942માં સર સ્ટેફર્ડ ક્રિપ્સ એક નક્કર પ્રસ્તાવ લઈને ભારત આવ્યા. ઓકે, અહીં મને એક ગૂંચવણ થાય છે. પહેલા ક્રિપ્સ મિશન આવ્યો અને પછી કેબિનેટ મિશન. બંનેનો હેતુ તો બંધારણ બનાવવાનો જ હતો. તો એવું તો શું હતું કે મુસ્લિમ લીગે એકને નકારી કાઢ્યું અને બીજાને લગભગ સ્વીકારી લીધું? મતલબ આ બંને વચ્ચેનો મુખ્ય ભેદ શું હતો? આ સમજવું પરીક્ષા માટે ખૂબ જ જરૂરી છે. ક્રિપ્સ મિશનનો પ્રસ્તાવ મુસ્લિમ લીગને મંજૂર નહોતો, કારણ કે લીગની માંગ 2 અલગ દેશો અને 2 અલગ બંધારણ સભાઓની હતી. ક્રિપ્સ મિશન એક જ બંધારણ સભાની વાત કરતો હતો. આ મડાગાંઠને ઉકેલવા માટે 1946માં કેબિનેટ મિશન આવ્યું. તેમણે 2 બંધારણ સભાઓના વિચારને તો સ્પષ્ટપણે નકારી દીધો, પણ તેમણે એક એવી જટિલ યોજના રજૂ કરી જેમાં પ્રાંતોને જૂથોમાં વહેંચવાની વાત હતી, જેણે મુસ્લિમ લીગને અમુક અંશે સંતુષ્ટ કરી. આ એક પ્રકારનું રાજકીય સમાધાન હતું. હવે ચિત્ર સ્પષ્ટ થાય છે. તો કેબિનેટ મિશનની યોજના હેઠળ આ સભાનું માળખું કેવી રીતે ગોઠવાયું? તેમાં કોણ કોણ હતું અને તેમને કેવી રીતે પસંદ કરવામાં આવ્યા? કેબિનેટ મિશન યોજના હેઠળ નવેમ્બર 1946માં બંધારણ સભાની રચના થઈ. કુલ સભ્ય સંખ્યા 389 નક્કી કરવામાં આવી. 389? આ આંકડો યાદ રાખવો જરૂરી છે. બિલકુલ. તેમાંથી 296 બેઠકો બ્રિટિશ શાસન હેઠળના પ્રાંતોને અને બાકીની 93 બેઠકો દેશી રજવાડાઓને ફાળવવામાં આવી. આ ફાળવણીનો આધાર વસ્તી હતો. લગભગ 10 લાખ લોકોએ એક પ્રતિનિધિ. અને આ 296 બેઠક પર ચૂંટણી કેવી રીતે થઈ? શું સામાન્ય લોકોએ મત આપ્યા હતા, જેમ આજે આપે છે? ના, આ ચૂંટણી પરોક્ષ હતી. એટલે કે પ્રાંતોની વિધાનસભાઓના જે સભ્યો હતા તેમણે પોતાના પ્રતિનિધિઓને ચૂંટીને બંધારણ સભામાં મોકલ્યા. ઓકે, ઇનડાયરેક્ટ ઇલેક્શન. હા, અને આમાં એક ખાસ પદ્ધતિનો ઉપયોગ થયો હતો: પ્રમાણસર પ્રતિનિધિત્વ અને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ. એક મિનિટ, આ શબ્દો થોડા ભારે લાગે છે. પ્રમાણસર પ્રતિનિધિત્વ અને સિંગલ ટ્રાન્સફરેબલ વોટ. ચાલો આને એકદમ સરળ શબ્દોમાં સમજીએ. ચોક્કસ. જુઓ, સામાન્ય ચૂંટણીમાં આપણે કોઈ એક ઉમેદવારને મત આપીએ છીએ અને તે જીતી જાય છે. પણ આ સિસ્ટમમાં મતદાર ઉમેદવારોને પોતાની પસંદગીનો ક્રમ આપે છે. આ મારી પહેલી પસંદ, આ બીજી પસંદ, આ ત્રીજી. ઓકે, પ્રેફરન્સ આપવાનો. બરાબર.
આનાથી એ સુનિશ્ચિત થાય છે કે નાનામાં નાના સમુદાય કે જૂથના મત પણ વેડફાય નહીં અને તેમને પણ પ્રતિનિધિત્વ મળે. ભારત જેવા વિવિધતાથી ભરેલા દેશ માટે આ ખૂબ જ જરૂરી હતું, જેથી કોઈને એવું ન લાગે કે તેમનો અવાજ સંભળાતો નથી. ખૂબ સરસ. અને દેશી રજવાડાઓની જે 93 બેઠકો હતી તેનું શું? ત્યાં પણ આવી જ કોઈ વ્યવસ્થા હતી? ના, ત્યાં પરિસ્થિતિ અલગ હતી. દેશી રજવાડાઓના પ્રતિનિધિઓ ચૂંટાઈને નહોતા આવવાના. તો પછી તેમને જે તે રજવાડાના રાજા દ્વારા સીધા જ મોકલવામાં આવવાના હતા. આને નામાંકન કે નોમિનેશન કહેવાય છે. ઓહ, એટલે જ આપણી બંધારણ સભા આંશિક રીતે ચૂંટાયેલી અને આંશિક રીતે નામાંકિત સંસ્થા હતી. બિલકુલ. આ એક પ્રકારનો વ્યવહારુ ઉકેલ હતો, કારણ કે તે સમયે 500થી વધુ રજવાડાઓમાં ચૂંટણી કરાવવી લગભગ શક્ય નહોતી. બરાબર છે. તો હવે આપણી સમક્ષ બંધારણ સભાનું માળખું તૈયાર છે. કેટલાક સભ્યો ચૂંટાઈને આવ્યા છે, કેટલાકને રજવાડાઓએ મોકલ્યા છે. પણ આટલા બધા અલગ અલગ મંતવ્યો ધરાવતા લોકોએ સાથે મળીને કામ કેવી રીતે શરૂ કર્યું? તેમની કાર્યપદ્ધતિ શું હતી? અહીંથી જ અસલી વાર્તા શરૂ થાય છે. બંધારણ સભાની પહેલી બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ દિલ્હીમાં મળી. પણ શરૂઆત સારી નહોતી રહી. કેમ? શું થયું? મુસ્લિમ લીગે અલગ પાકિસ્તાનની માંગ સાથે આ બેઠકનો બહિષ્કાર કર્યો. એટલે 389માંથી માત્ર 207 સભ્યો જ હાજર રહ્યા. આ તો મોટો ફટકો કહેવાય. આટલા ઓછા સભ્યો સાથે તેમણે કામ કેવી રીતે આગળ વધાર્યું હશે? તેમણે નિરાશ થવાને બદલે કામ શરૂ કર્યું. ફ્રેન્ચ પ્રથાને અનુસરીને સભાના સૌથી વરિષ્ઠ સભ્ય ડોક્ટર સચ્ચિદાનંદ સિન્હાને અસ્થાયી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ટેમ્પરરી ચેરમેન. હા, પણ માત્ર 2 દિવસ પછી 11 ડિસેમ્બરના રોજ સભાએ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદને પોતાના સ્થાયી અધ્યક્ષ તરીકે ચૂંટી લીધા. સાથે જ એચ.સી. મુખર્જી અને વી.ટી. કૃષ્ણામાચારી જેવા 2 ઉપાધ્યક્ષ પણ ચૂંટાયા, જેથી કામગીરી સરળતાથી ચાલી શકે. મેં ઉદ્દેશ્ય પ્રસ્તાવ વિશે ઘણું સાંભળ્યું છે. કહેવાય છે કે તે આપણા બંધારણનો આત્મા છે. તેનું શું મહત્વ હતું? ઉદ્દેશ્ય પ્રસ્તાવ એ બંધારણ નિર્માણની યાત્રાનો પાયાનો પથ્થર હતો. 13 ડિસેમ્બર 1946ના રોજ જવાહરલાલ નહેરુએ તેને સભા સમક્ષ રજૂ કર્યો. તે કોઈ કાયદાકીય દસ્તાવેજ નહોતો, પરંતુ એક સંકલ્પ હતો, એક વિઝન હતું. તેમાં કહેવામાં આવ્યું હતું કે ભારત એક સ્વતંત્ર, સાર્વભૌમ ગણરાજ્ય બનશે. તેમાં તમામ નાગરિકો માટે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ખાતરી આપવામાં આવી હતી. વાહ! આ પ્રસ્તાવે બંધારણ સભાને એક દિશા આપી કે આપણે કેવા પ્રકારનો દેશ બનાવવા માંગીએ છીએ. અને કદાચ એ જ ઉદ્દેશ્ય પ્રસ્તાવની ભાવના આજે પણ આપણને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓમાં જોવા મળે છે. ખાસ કરીને જ્યારે તેઓ બંધારણના મૂળભૂત માળખા એટલે કે બેઝિક સ્ટ્રક્ચરની વાત કરે છે. ખરું ને? બિલકુલ સાચું. તમે મુદ્દાને બરાબર પકડ્યો છે. આ પ્રસ્તાવ જ પાછળથી થોડા ફેરફારો સાથે આપણા બંધારણના આમુખ એટલે કે પ્રિએમ્બલનો આધાર બન્યો. તે આજે પણ બંધારણનું અર્થઘટન કરવામાં માર્ગદર્શક બને છે. સમજાઈ ગયું. પછી 1947માં દેશ આઝાદ થયો અને ભાગલા પડ્યા. તેની બંધારણ સભા પર શું અસર થઈ? ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947થી 3 મોટા અને ક્રાંતિકારી ફેરફારો થયા. પહેલું, સભા સંપૂર્ણપણે સાર્વભૌમ બની ગઈ. સાર્વભૌમ એટલે? એટલે કે હવે તે બ્રિટિશ સંસદના કોઈપણ કાયદાને બદલી શકતી હતી અથવા રદ કરી શકતી હતી. તે સર્વોચ્ચ બની ગઈ. બીજું, સભા એક ધારાસભા પણ બની. આ ખૂબ જ રસપ્રદ છે. એટલે કે તે એકસાથે 2 કામ કરતી હતી, બંધારણ પણ બનાવવાનું અને દેશ માટે કાયદા પણ. આ કેવી રીતે શક્ય બન્યું? હા, તે બેવડી ભૂમિકા ભજવતી હતી. જ્યારે તે બંધારણ બનાવવા માટે મળતી ત્યારે તેના અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ રહેતા. ઓકે. અને જ્યારે તે દેશ માટે સામાન્ય કાયદા બનાવવા માટે મળતી એટલે કે એક સંસદ તરીકે, ત્યારે તેના અધ્યક્ષ જીવી માવલંકર રહેતા. વાહ! આ તો પ્રિલિમ્સ માટે ખૂબ જ મહત્વનો મુદ્દો છે. ચોક્કસ. આ વ્યવસ્થા 26 નવેમ્બર 1949 સુધી ચાલુ રહી અને ત્રીજો ફેરફાર ભાગલાને કારણે થયો. મુસ્લિમ લીગના મોટાભાગના સભ્યો પાકિસ્તાન જતા રહ્યા એટલે સભાની કુલ સંખ્યા 389થી ઘટીને 299 થઈ ગઈ.
બરાબર. આ સિવાય પણ સભાએ કેટલાક એવા નિર્ણયો લીધા જે આજે આપણી રાષ્ટ્રીય ઓળખનો ભાગ છે, જેમ કે રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગાન. આ તારીખો પરીક્ષા માટે કેટલી મહત્વની છે? આ તારીખો પરથી સીધા પ્રશ્નો પૂછાય છે, એટલે આ યાદ રાખવું જરૂરી છે. રાષ્ટ્રધ્વજ અપનાવ્યો 22 જુલાઈ 1947ના રોજ. 22 જુલાઈ 1947. રાષ્ટ્રગાન અને રાષ્ટ્રગીત બંને 24 જાન્યુઆરી 1950ના રોજ. ઓકે. અને તે જ દિવસે 24 જાન્યુઆરી 1950ના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટવામાં આવ્યા. આ બધા કામ કરતા બંધારણ બનાવવામાં કુલ 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો. 2 વર્ષ 11 મહિના 18 દિવસ. આટલું મોટું અને જટિલ કામ આટલી વ્યવસ્થિત રીતે પાર પાડવા માટે તેમણે શું પદ્ધતિ અપનાવી હતી? આ એક ઉત્તમ પ્રશ્ન છે અને તેનો જવાબ છે સમિતિ પ્રણાલી. આટલું મોટું કામ કોઈ એક જૂથ ન કરી શકે, તેથી બંધારણ સભાએ અલગ અલગ વિષયો માટે નાની મોટી કુલ 22 સમિતિઓ બનાવી. આ એક શાનદાર પ્રોજેક્ટ મેનેજમેન્ટનું ઉદાહરણ છે. 22 સમિતિઓ. હા, પણ તેમાં 8 મુખ્ય સમિતિઓ હતી જેણે મોટાભાગનું કામ સંભાળ્યું. શું આપણે આ બધી સમિતિઓ અને તેના અધ્યક્ષોના નામ યાદ રાખવા પડશે? ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઓકે. અહીં એક રસપ્રદ પેટર્ન જોવા જેવી છે. જવાહરલાલ નહેરુ કેન્દ્ર એટલે કે સંઘ સંબંધિત સમિતિઓ સંભાળી રહ્યા હતા, જેમ કે સંઘ શક્તિ સમિતિ, જ્યારે સરદાર પટેલ પ્રાંતો અને મૂળભૂત અધિકારો જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા હતા, જેમ કે પ્રાંતીય બંધારણ સમિતિ. આ કાર્યનું વિભાજન તે સમયના 2 સૌથી મોટા પડકારો દર્શાવે છે. એક, મજબૂત કેન્દ્ર બનાવવું અને સાથે સાથે રાજ્યોને એકીકૃત કરીને નાગરિકોને અધિકારોની ગેરંટી આપવી. બરાબર. અને આ બધી સમિતિઓમાં સૌથી પ્રખ્યાત ડ્રાફ્ટિંગ કમિટી એટલે કે પ્રારૂપ સમિતિનું શું? તેને આટલું મહત્વ કેમ આપવામાં આવે છે? કારણ કે તેનું કામ સૌથી અઘરું હતું. બીજી બધી સમિતિઓના સૂચનો અને ચર્ચાઓના આધારે બંધારણનો પહેલો મુસદ્દો એટલે કે ડ્રાફ્ટ તૈયાર કરવાનું કામ આ સમિતિનું હતું. ઓકે, ફાઇનલ શેપ આપવાનું કામ. બરાબર. તેની સ્થાપના 29 ઓગસ્ટ 1947ના રોજ થઈ હતી અને તેના અધ્યક્ષ હતા ડૉક્ટર ભીમરાવ આંબેડકર. તેમના નેતૃત્વ હેઠળ 7 સભ્યોની આ સમિતિએ બંધારણને કાયદાકીય સ્વરૂપ આપ્યું. એટલે જ ડૉક્ટર આંબેડકરને ભારતીય બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કહેવાય છે કે બંધારણ સભાની ચર્ચાઓ ખૂબ જ જીવંત અને જુસ્સાદાર હતી. બિલકુલ. દરેક મુદ્દા પર, દરેક શબ્દ પર દિવસો સુધી ચર્ચા થતી. એક કિસ્સો છે કે ચર્ચાઓ ક્યારેક એટલી લાંબી ચાલતી કે ડૉક્ટર આંબેડકરને મજાકમાં કહેવું પડતું કે આપણે અહીં દેશનું બંધારણ ઘડી રહ્યા છીએ, કોઈ ડિબેટિંગ ક્લબ નથી ચલાવી રહ્યા. હસે છે. આ દર્શાવે છે કે દરેક શબ્દ પર કેટલી ગહન અને લોકતાંત્રિક રીતે વિચારણા થઈ હતી. ખૂબ સરસ. હવે આપણે અંતિમ તબક્કા પર આવીએ. આ ડ્રાફ્ટ તૈયાર થયા પછી તેને કેવી રીતે અપનાવવામાં આવ્યો? અને પેલો સવાલ, આપણે પ્રજાસત્તાક દિવસ 26 જાન્યુઆરીએ કેમ ઉજવીએ છીએ, જ્યારે બંધારણ તો નવેમ્બરમાં જ તૈયાર થઈ ગયું હતું? ડ્રાફ્ટ તૈયાર થયા પછી તેના પર સભામાં 3 વખત વાંચન થયું. હજારો સુધારા રજૂ થયા, જેના પર ચર્ચાઓ થઈ. અંતે 26 નવેમ્બર 1949ના રોજ બંધારણને અપનાવવામાં આવ્યું. એડોપ્ટ કરવામાં આવ્યું. હા. તે દિવસે હાજર 284 સભ્યોએ તેના પર હસ્તાક્ષર કર્યા. આ તારીખનો ઉલ્લેખ આપણા આમુખમાં છે અને હવે આપણે તેને બંધારણ દિવસ તરીકે ઉજવીએ છીએ. તે દિવસે નાગરિકતા, ચૂંટણી જેવી કેટલીક જોગવાઈઓ તરત જ લાગુ થઈ ગઈ. તો પછી 26 જાન્યુઆરીનું શું મહત્વ છે? 26 જાન્યુઆરીની તારીખનું ઐતિહાસિક અને ભાવનાત્મક મહત્વ છે. 1919માં કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ પસાર થયો હતો. રાઈટ. અને તેના અનુસંધાનમાં 26 જાન્યુઆરી 1930ના રોજ પહેલીવાર પૂર્ણ સ્વરાજ દિવસ ઉજવવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક દિવસની યાદને જીવંત રાખવા માટે બંધારણને સંપૂર્ણ રીતે લાગુ કરવા માટે 26 જાન્યુઆરી 1950ની તારીખ પસંદ કરવામાં આવી. તે દિવસથી ભારત બ્રિટિશ ડોમિનિયનમાંથી એક સંપૂર્ણ સાર્વભૌમ ગણરાજ્ય બન્યું. આખી પ્રક્રિયા સમજ્યા પછી હવે એ વાત કરીએ જે ઘણીવાર ચર્ચાઈ છે.
બંધારણ સભા પર થતી ટીકાઓ કહેવાય છે કે તે સંપૂર્ણપણે પ્રતિનિધિ સંસ્થા નહોતી. હા, તેના પર ઘણી ટીકાઓ થાય છે. મુખ્ય ટીકાઓ આવી છે. 1. તે પ્રતિનિધિ સંસ્થા ન હતી કારણ કે સભ્યો સીધા લોકો દ્વારા નહોતા ચૂંટાયા. 2. તે સાર્વભૌમ ન હતી કારણ કે તેની રચના બ્રિટિશ પ્રસ્તાવ પર થઈ હતી. 3. તેણે ઘણો સમય લીધો. 4. તેમાં કોંગ્રેસનું અને ખાસ કરીને વકીલો અને રાજકારણીઓનું વર્ચસ્વ હતું. અને 5. કેટલાક ટીકાકારો તેને હિન્દુઓનું વર્ચસ્વ ધરાવતી સંસ્થા પણ કહે છે. પણ શું આ ટીકાઓમાં દમ નથી? જો બંધારણ સભાના સભ્યો સીધા લોકો દ્વારા ચૂંટાયા જ ન હતા તો તેને ખરા અર્થમાં લોકશાહી કેવી રીતે કહી શકાય? શું તે માત્ર કેટલાક ભણેલા ગણેલા લોકોનો નિર્ણય નહોતો? તમારો પ્રશ્ન ખૂબ જ વાજબી છે અને મેઇન્સની પરીક્ષામાં આવો જ વિશ્લેષણાત્મક અભિગમ જરૂરી છે. જુઓ, ટીકાઓમાં તથ્યો છે, પણ તેને તે સમયના સંદર્ભમાં જોવું પડે. ઓકે. 1940માં દેશની જે પરિસ્થિતિ હતી, શિક્ષણનું સ્તર અને સંસાધનો જોતા પુખ્ત મતાધિકારના આધારે દેશવ્યાપી ચૂંટણી કરાવવી લગભગ અશક્ય હતી. બરાબર. પરોક્ષ ચૂંટણી એક વ્યવહારુ રસ્તો હતો. ભલે કોંગ્રેસનું વર્ચસ્વ હતું, પણ તે સમયે કોંગ્રેસ પોતે જ એક મિની ભારત જેવી હતી, જેમાં દરેક વિચારધારા અને સમુદાયના લોકો સામેલ હતા. અને હા, સમય વધુ લાગ્યો, પણ તેનું કારણ એ હતું કે આપણે કોઈ બીજા દેશની નકલ નહોતા કરી રહ્યા. આપણે ભારતના આત્માને અનુકૂળ આવે તેવો દસ્તાવેજ બનાવી રહ્યા હતા. ખૂબ સરસ. આ ચર્ચાથી બંધારણ નિર્માણની સમગ્ર પ્રક્રિયા, તેની પાછળની વિચારધારા અને પડકારો ખૂબ જ એકદમ સ્પષ્ટ થઈ ગયા. સારાંશમાં કહીએ તો બંધારણ સભાએ ભાગલાની ત્રાજડી, રજવાડાઓના વિલીનીકરણ જેવા અનેક પડકારો વચ્ચે એક એવા દસ્તાવેજનું નિર્માણ કર્યું જેણે ભારતને એક રાખ્યું છે. તેની સમિતિ પ્રણાલી, લાંબી ચર્ચાઓ અને સમાધાનની ભાવના એ આપણા લોકતાંત્રિક મૂલ્યોનો પાયો છે. ટીકાઓ હોવા છતાં તેનું પરિણામ આજે પણ આપણી લોકશાહીનો સૌથી મજબૂત આધારસ્તંભ છે. ચોક્કસ. આ ઊંડાણપૂર્વકની ચર્ચા ખરેખર ખૂબ જ ઉપયોગી રહી. અંતમાં એક વિચાર સાથે આ ચર્ચા પૂરી કરીએ. એક એવે બંધારણ સભા જેના સભ્યો સીધા લોકો દ્વારા ચૂંટાયા ન હતા, તેને બનાવેલું બંધારણ આજે 75 વર્ષ પછી પણ ભારત જેવા અતિ વૈવિધ્યસભર દેશને એક તાંતણે કેવી રીતે બાંધી રાખે છે? આ વિચારવા જેવો પ્રશ્ન છે. આ પ્રશ્નનો જવાબ આપણને તેમના જ્ઞાન, તેમની દૂરદૃષ્ટિ અને લોકતાંત્રિક મૂલ્યો પ્રત્યેની તેમની ઊંડી પ્રતિબદ્ધતામાં મળે છે. આના પર વિચાર કરવો જોઈએ.